इष्टदेव भगवान श्री स्वामीनारायण मंदिर में विराजमान वाला कृष्ण महाराज लक्ष्मीनारायण देव, वड़ताल मंदिर चेरमेन पूज्यपाद संत वल्लभदास जी स्वामी, सत्संग महासभा प्रमुख पूज्यपाद नरोत्तम प्रकाश दास जी स्वामी, गोविंद स्वामी आदि तमाम ब्रह्मणी संतो, दरेक वाला भाई बाळको भक्तों ने भावथी जय स्वामीनारायण। आजे अपना वडाप्रधान नरेंद्र भाई मोदी एनो 75मो जन्मदिवस है। 75 એટલે अमृत महोत्सव। એટલે આપણે તો હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન એનું આરોગ્ય ખૂબ સારું રાખે, દીર્ઘાયુષ આપે, કારણ કે નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન મળવા બહુ દુર્લભ છે। એમાં આપણા દેશનું બહુ મોટું ભાગ્ય છે કે આપણને આવા નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન મળ્યા છે। એ દેશનું ગૌરવ છે, સમગ્ર વિશ્વનું ગૌરવ છે। ને આપણે વાસ્તવિક જોઈએ તો આ પરિસ્થિતિમાં જે દેશને ઉજાગર કરી રહ્યા છે, જે વિશ્વગુરુ બનવા તરફ જે જઈ રહ્યું છે ભારત, એ કોઈ પણ યશ ચાહતો હોય તો નરેન્દ્રભાઈ મોદીને જાય છે। એનો એક પણ રજા પાડ્યા વિના, એક પણ કલાકની બ્રેક કર્યા વિના કેવળ ને કેવળ દેશના હિત માટે, દેશના રક્ષણ માટે, દેશના સર્વાંગી વિકાસ માટે કે મારો ભારતનો નાગરિક કેવી રીતે સુખી થાય, સમૃદ્ધ થાય, એવા ઉચ્ચ વિચારો સાથે જ્યારે નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે, ત્યારે ભગવાન એને સર્વ પ્રકારે બળ આપે અને હિન્દુ સનાતન સંસ્કૃતિનું રક્ષણ આવા જ્યારે નરેન્દ્રભાઈ જેવા વિરલ પુરુષ હોય એથી કંઈ થાય છે। આપણે જોઈએ છીએ કે તમે કાશી જુઓ, પછી અયોધ્યા જુઓ, ઉજ્જૈન જુઓ, જે ધાર્મિક સ્થળોના જે કાંઈ વિકાસ થયા છે એ નરેન્દ્રભાઈના આભારી છે। એટલે હિન્દુ રાષ્ટ્ર માટે નરેન્દ્રભાઈની ખાસ જરૂર છે। બસ અગાઉ જેમ ગુણત્યાન સ્વામી કહેતા હતા કે ગયા જેવો રાજા આવે અને રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય આવે તો દેશમાં કે સંપ્રદાયમાં કાંઈ કમી ન રહીએ, એમ અત્યારે આપણે બંને પણ દેશમાં નરેન્દ્રભાઈ જેવા વડાપ્રધાન છે અને આપણા વડતાલ ગાદીના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી છે। એટલે આ બંને સંપ્રદાયનું અને દેશનું ગૌરવ છે। બસ હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે મોદી સાહેબનું આરોગ્ય ખૂબ સારું રાખે અને દીર્ઘાયુષ આપે, એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવના ચરણોમાં પ્રાર્થના। બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ।